14th ફેબ એટલે કે 14મી ફેબ્રુઆરી આજે બ્લેક ડે આપણને સૌને ખ્યાલ છે ભારતભર આજે બ્લેક ડે મનાવી રહ્યું છે સાથે સાથે વેલેન્ટાઇન ડે પણ યુવા વર્ગ મનાવી રહ્યો છે પરંતુ પુલવામા એટેક શહીદોએ પોતાના દેશ માટે કુરબાની આપી પુલવામા એટેકમાં જે શહીદો શહીદ થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે વડોદરા શહેર કોમર્સ ફેકલ્ટી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે તમામ વિદ્યાર્થીગણોએ બ્લેક પહેરી એટલે કે બ્લેક પરિવેશમાં ઉપસ્થિત રહી અને બ્લેક ડે મનાવ્યો છે સાથે જ પુલવામા એટેકમાં જેટલા પણ શહીદોએ પોતાનો જીવ ગુમાવ્યો છે દેશની રક્ષા માટે તે તમામ શહીદોને હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે વાત કરીશું 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આ બ્રિટિશ કલ્ચર છે અંગ્રેજનું કલ્ચર છે ભારત દેશનું કલ્ચર નથી વર્ષ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામા ડિસ્ટ્રિક્ટની અંદર જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા એક કાયરાના હરકત કરવામાં આવી હતી અને જે વિશ્વાસઘાત કરીને જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર લગભગ 40 જેટલા જે ભારત દેશના જે જવાનો હતા તે લોકો શહીદ થઈ ગયા હતા સમગ્ર દેશ જે શોકમાં છે જે ડૂબી ગયું હતું અને એક દુઃખદ ઘટના બની હતી ભારત દેશની અંદર તેના સંદર્ભમાં જ અમારા દ્વારા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ MS યુનિવર્સિટીમાં દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજે કાળો દિવસ ઉજવવામાં આવે છે બ્લેક દિવસ ઉજવવામાં આવે છે આ એટલા માટે કારણ કે જે જવાનો સરહદ ઉપર તૈનાત રહીને આપણા માટે સુરક્ષા માટે એ લોકો તૈનાત રહેતા હોય દિવસ રાત એક કરીને મહેનત કરીને આપણાને સુરક્ષા પ્રદાન કરતા હોય ત્યારે એક નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય હોવું જોઈએ આપણે પણ એક ફરજ હોવી જોઈએ કે આ જ જવાનોને આપણે સમર્થન આપી અને એ લોકોનું મનોબળ અને જે ઉત્સાહ છે તે વધારીએ તેના સંદર્ભમાં ફેકલ્ટી ઓફ કોમર્સના અસંખ્ય વિદ્યાર્થીઓએ આજે આ જેટલા પણ જવાનો 2019માં વીરગતિને પ્રાપ્ત થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા જે બ્લેક ડ્રેસ છે તે પહેરવામાં આવ્યું છે જેથી અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારા માટે વેલેન્ટાઇન ડેનું કોઈ મહત્ત્વ નથી જે અમારા જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા તે અમારા માટે ખૂબ જ જરૂરી છે અને આવનાર સમયમાં પણ ભારતના સૈનિકો સાથે અમારું સમર્થન રહેશે અને હંમેશા જ છે